થવા જઈ રહ્યો છે તેની અંદર આજે પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે પણ લોકોનો ઘસારો સારો એવો છે. 50થી વધુ કંપનીઓ પ્રોપર્ટી સેક્ટરના, ઓટો સેક્ટરના, એજ્યુકેશન સેક્ટરના એવા તમામ સેક્ટરના 30 મેગા બિઝનેસ સેક્ટરોમાં અને આના માટે અમારે 2 મહિનાથી આની મહેનત ચાલતી હતી અને જે અમે અત્યારે લાગી રંગ લાવી છે અને તમામ જે મુલાકાતીઓ છે એ પણ બહોળી સંખ્યામાં આવી રહ્યા છે. જેમના મોઢા ઉપર તો પ્રસન્નતા છે કે ઘરની અંદર કંઈક નવું અને અલગ થવા થઈ રહ્યું છે એ જોઈ આનંદ છે અને એમના ચહેરા ઉપર આનંદ અને અમને પણ આનંદ એની અંદર અલગ અલગ કંપનીઓ, અલગ અલગ બિલ્ડર્સો, અલગ અલગ ઇલેક્ટ્રોનિકના મિત્રો અને ઘણા બધા અલગ અલગ ફિલ્ડના વેપારીઓ જે પોતપોતાનું પ્રદર્શન ડેમો જે અહીંયા આપે છે ખરેખર ભવ્ય છે અને લોકોએ ખરેખર એક વખત અહીંયા મુલાકાત લેવી જોઈએ. અને આ એક્સપોની અંદર તમને ઘણું બધું જાણવા મળશે. અહીંયા આવવાથી તમે ક્વોલિટી વિશે પણ તમને જાણવા મળશે ઘણું બધું કે કોની ક્વોલિટી કેવી છે, કઈ રીતની ક્વોલિટી લેવી જોઈએ, શું બજારમાંથી કોણે કેવા પ્રકારનો માલ વેચે છે અને કઈ પ્રકારનું લેવું જોઈએ. તો આવી ઘણી બધી માહિતીઓ મળશે. થરાદની અંદર પ્રથમ વખત છે પણ બહુ ભવ્ય આયોજન થયું છે એટલે આજુબાજુની જનતાને પણ નમ્ર નિવેદન કરીએ કે આપ આવો અને એક વખત એક્સપોની મુલાકાત લો. સાહેબ, થરાદ જિલ્લો બન્યો તો વેપારી લાઈન માટે કેવું રહેશે? બહુ સારું રહેશે. આનાથી થરાદના ધંધા રોજગારમાં સારું એવું મુવમેન્ટ આવશે અને લોકોને પણ જાણવાની તક મળશે. આજે થરાદ ખાતે વેપાર મેળો ચાલુ થઈ ગયો છે તો આપણે દરેક ખેડૂત ભાઈઓ અને બહેનોને વિનંતી કે આ અવશ્ય મેળાનો લાભ લઈએ અને આ મેળામાં દરેક જાતની પ્રોડક્ટ છે, ડેરીને લગતી હોય, ભેંસ ગાય, ટ્રેક્ટર હોય, સોલર પાવર હોય, ટ્રેક્ટરનું ગમે તે વસ્તુ, મરચાં મીઠાનો ડેરીના પ્રોજેક્ટો છે જે ઓર્ગેનિક ખાતર ખેતી કરવા માગતા હોય એ બધાના માટે છે. તો દરેક ખેડૂત ભાઈઓ આનો લાભ લ્યો અને અવશ્ય વધારો.